જાતે જાતે મુજકો. તો મિત્રો અત્યારે હું બનાવી રહ્યો છું એ છે સીસી ગ્રુપ બી મેન્ટરશિપ પ્રોગ્રામનું શેડ્યુલ. તો શેડ્યુલ બનાવવામાં ફૂલ ડખાડખી થાય. અત્યારે 12 વાગી ગયા છે, પરંતુ પછી શેડ્યુલ પછી તો ફર્સ્ટ લેવલ પત્યું છે, જે આમાં 2-3 ફિલ્ટર લાગશે. તો બધી બુકો અહીં પડી છે, ક્યાંથી શું સિલેબસમાં કઈ વસ્તુ લેવી, ક્યાંને કયા ટોપિકને ક્યાં નાખવો. તમને એમ લાગતું હશે કે ભાઈ શેડ્યુલ આપી દીધું અને આપણે પણ શેડ્યુલ બહુ વિચારીને બનાવવું પડે કે આટલો ટોપિક થઈ શકે કે નહીં. આ પછી યોજનાઓ છે તો એ બધીને ક્યાં રાખવી જોઈએ, સ્ટાર્ટિંગમાં કયો વિષય રાખવો જોઈએ, બધું વિચારીને ભાઈ મેન્ટરશિપ પ્રોગ્રામ ડિઝાઇન થાય છે. તમને એમ થતું હોય કે ભાઈ ખાલી એમને આપી દે છે, નહીં. તો આમાંથી ક્યાં પછી જો અહીંયા ઘણીવાર કે ભાઈ આ અહીંયા નથી કરવાનું, અહીંયા આ વસ્તુને અહીંથી કાઢીને અહીંયા નાખવાની છે, હવે આ બાકી છે તો ક્યાં મૂકશું, મતલબ કયા ટોપિક બાકી રહી જતા નથી ને, કંઈ બધું જોવાનું હોય છે. એટલે એ અત્યારે ફૂલ લોડમાં છે. અત્યારે 12 જેવા તો વાગી ગયા છે, 12 ને 3 તો થઈ ગઈ છે. તો હજી આ શેડ્યુલમાં થોડુંક હવે જાહેરાત ને બધું પણ આ વખતે મેન્સમાં છે, તો બધું વિચારીને આપણે એક શેડ્યુલ બનાવી અને મેન્ટરશિપ પ્રોગ્રામ આવશે, બરાબર. ત્યાં સુધી વેઇટ કરો. તો હવે આપણે આ શેડ્યુલને કાલે કન્ટિન્યુ કરશું, કેમ કે આજે હવે લેટ થઈ ગયું છે, 12 વાગી ગયા છે. કાલે વહેલું ઉઠવાનું છે, જોબ પર જવાનું છે. કાલે સવારે ઉઠીને રીડિંગ ટાર્ગેટ પૂરો કરવાનો છે. ટાર્ગેટ મેં બનાવી રાખ્યા છે મુજબ, જીપીએસસીની ભરતી આવી ગઈ છે એટલે એ કરવાનું છે. તો આ શેડ્યુલ કાલે કરશું. અને બીજી વસ્તુ એ કે સીસી ગ્રુપ એ બી બેયનું મેન્સનું આપણે બુક લિસ્ટ પણ લાવશું. એટલે ડોન્ટ વરી, સરસ મજાનું બુક લિસ્ટ લાવશું. કેમ કે પ્રિલિમ હવે ઇલેક્શન પછીને એમ આવશે, તો પ્રિલિમ માટે હજી સમય છે. તો એ પહેલાં તમે સાથે સાથે મેન્સની તૈયારી ચાલુ કરી દો. એ માટે થોડુંક બુક લિસ્ટને વાપરીશ, એટલે ધીરે ધીરે તમે પણ ચાલુ કરી દો, જે રીતના સીસીના જીએસમાં કામ લાગી શકે, એટલે મલ્ટી રીતના તૈયારી થઈ શકે એવી રીતના. તો થોડાક દિવસોમાં એનું પણ હું બુક લિસ્ટ પણ લાવીશ, બરાબર. તો કન્ટિન્યુ રહો. આપણી ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેજો, એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો. ગમે ત્યારે એમાં સારા સારા પ્રોગ્રામ્સ બધું આવતું રહેતું હોય છે. પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જો નવા હો તો, કંઈક ને કંઈક માહિતી તમને મળતી રહેશે. તો વ્લોગને આપણે કાલે કન્ટિન્યુ કરીએ, બરાબર છે. તો તૈયાર થઈ ગયા છે, હવે રેડી થઈ ગયા છે ઓફિસ જવા માટે. તો ઓફિસ જઈએ. તો આજે લેટ થઈ ગયું છે, 8 વાગી ગયા છે. ઇલેક્શનના કારણે થોડી કામગીરી હતી એટલે લેટ થઈ ગયું છે, પણ હવે જઈએ આપણે. તો હવે જમી અને ઉપર આવી ગયો છું. તો હવે આજે આપણે કરશું સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે હું સાંસ્કૃતિક વારસો એટલા માટે અત્યારે કરું છું કે એવો સબ્જેક્ટ કોઈ જે તમને ઇઝીલી યાદ ન રહેતો હોય, અથવા તો જે લેન્ધી સબ્જેક્ટ હોય, અથવા તો ગોખવાનું વધારે હોય, એ સબ્જેક્ટને એક સાથે ન કરવાને બદલે રોજ થોડું થોડું કરો ને તો બેટર રહેશે. જેમ કે રોજની 1 કલાક આપું તો મહિના દિવસની 30 કલાક થઈ, એટલે મહિના દિવસમાં 30 કલાક ઇનફ થઈ. એટલે એ રીતના કરવાનું. એ રીતના સબ્જેક્ટને આપણે ડિવાઈડ કરી દેવું. જ્યારે પણ કોઈ સબ્જેક્ટ તમને લેન્ધી લાગે મોટો, ત્યારે કોઈક મોર્નિંગમાં કરે, કોઈક સાંજના કરે. એટલે હું રોજ સાંજે 1 કલાક વારસો કરવાનો. જેમ કે કાલે મૂર્તિકળા કરી, તો આજે મૂર્તિકળાની પહેલાં એક રિવિઝન કરીશ અને પછી એના પછીનો ટોપિક આપણે આગળ પકડશું. એ રીતના આપણે ચિત્રકળા છે તો એ રીતના આપણે કરશું. એટલે ધીરે ધીરે એક ટોપિક કરતા જશું, પછી પાછા ટોપિક ખતમ થઈ એટલે પાછું. એટલે એ રીતના એક સબ્જેક્ટને આ રીતના જ કરી દેવાનો રોજ ડેઈલી. એટલે એક સબ્જેક્ટ તો તમારો એમનો સાઈડમાં નીકળી ગયો જે લેન્ધી તમને લાગતો હોય. બંધારણ છે, એવા બધા સબ્જેક્ટ છે, તો એને એક સાથે કરો ચાલે, કે સમજવાનો વિષય છે. એની અંદર પછી તમે અર્થતંત્ર છે, તો એ બધા એકવાર થઈ ગયા પછી એમાં ખાલી સમજવાની વસ્તુ જ હોય છે.
તો આજે પણ સમય થઈ ગયો છે 7:30 લેટ થઈ ગયું છે, એટલે હવે હું રીડિંગ કરી રહ્યો છું થોડું ઘણું અહીંયા ઓફિસે. ચેન્દન બૌદ્ધર્મ બતાવવાનું છે અને મહાજન પદો બતાવવાનું છે. આજનો વ્લોગ ત્યાં સુધી રાખીએ, નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, ટાટા, સી યુ.